There was an echo sound in my ears when I visit temples, that beggars are strictly prohibited to enter the premises. મંદિરમાં દર્શન કરવા ગયો ને અચાનક જ મારા કાનમાં પડઘા પડવા માંડ્યા, એવો અવાજ સંભળાવા માંડ્યો કે ભિખારીઓએ મંદિરમાં પ્રવેશવું નહીં. મેં જોયું તો કોઈ હતું નહીં, છતાં અવાજ સંભળાયો. કોણ જાણે એ અવાજ હજી પુનરાવર્તન કરી રહ્યો હતો કે ભિખારીઓએ તો મંદિરની બહારના પગથિયાઓ ઉપર બેસવાનું હોય છે, અંદર કેમ આ ભિખારી અંદર આવી ગયો? મેં બરાબર શાંતિથી વિચારી જોયું, ત્યારે મને લાગ્યું આ અવાજ શબ્દ વગરની મૂર્તિમાંથી ઈશ્વર મને આપી રહ્યો છે, સંદેશો છે. ભિખારી કઈ બહાર પગથિયે જ બેઠા છે એવું નથી, એ તો ખરેખર ભિખારી છે, જેની પાસે ઘર નથી, જિંદગી કેમ પસાર કરવી એ મુશ્કેલ છે. હા, એ માંગે છે, એટલા માટે જરૂરી છે, લાયક છે. પણ તમે લોકો જ્યારે અંદર આવો છો, તમારી પાસે સુખ છે, સમૃદ્ધિ છે, સંપત્તિ છે, આવક છે, છતાંય અંદર આવીને માંગ્યા જ કરો છો. મને પ્રતિષ્ઠા આપ, મને સત્તા આપ, મને લોકપ્રિયતા આપ, સમૃદ્ધિ ને સંપત્તિના ઢગલા કરી દે. માંગણીઓ તો ધનવાન હોય કે ગરીબ, બધા જ કર્યા કરે. હા, તમને અધિકાર છે, તમે અંદર આવીને માંગી શકો છો, પણ અંદર આવીને માંગો કે બહાર બેસીને માંગો, છો તો બેગર્સ, છો તો ભિખારી છે. તમે માંગવા જ આવો છો, મને મળવા આવતા નથી, મારી સાથે જોડાવા તો આવતા નથી. નહીં, તમે અંદર એટલા માટે આવો છો કે તમારી અંદર હજી કંઈક ખૂટે છે, એ બધું જોડવામાં હું તમને મદદરૂપ બનું. એ શક્ય નથી. મેં જોયું તો એ મૂર્તિ માંથી આવતો જ અવાજ મારા દિલમાં પડઘા પાડતો હતો, એ મારા દિલમાં પડઘાતો હતો. Beggars are strictly prohibited